ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? તો મજામાં દેશો. સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ. આપણે જઈએ છીએ આજે દેશમાં. જો ઠેલા ભરીને તૈયાર થઈ ગયા છીએ. જવાનું છે રોરો ફેરીમાં, એટલે આપણે અત્યારે નીકળવું પડશે. જો મને રૂમ લોક કરીને તૈયાર થાય છે. રોરો ફેરીમાં જવાનું છે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. અમારા મેડમના હાથમાં ફોન આવી ગયો એટલે કે લાવો વિડીયો ઉતારું. તમે સહારા ગેટ પાસે આપણે પુલ આવે ને એ પુલ ઉપર ચડી ગયા છીએ અને જો સુરતની ફરતી હોટલ. અમારા મેડમના હાથમાં ફોન આવે એટલે વિડીયો ઉતારવા જ મને વિડીયો લાવો વિડીયો એવો વિડીયો ઉતાર્યા કરે. The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spill. તો આપણે અડાજણવાળો પુલ ચડવા મીણ્યા છીએ, રામમઠીવાળો કહેવાય ને. તે આપણે ઓલી બાજુ અડાજણ પાટિયા અને અડાજણ પાટિયાવાળા પુલ ઉપર આપણે ચડી ગયા છીએ હજીરા જવા માટે. અહીંથી આપણે કયો મહેલ, એક મહેલ બાજુ જાય રસ્તો ને એક આપણે હજીરા બાજુ જાય. અહીંયા જો સૈયારા મૂવીનું હજી અહીંયા આવે છે. સૈયારા ફિલ્મ જોવું હોય તો જાજો. આ પોલીસ મામાની ગાડી ગઈ છે અમારી આગળ અને ટાવર બેઝ ઉપર જઈએ અમે. હમણાં ઉતરી જઈએ એટલે પાલનપુર પાટિયા આવી જશે. એસએમસીનો ટાવર આ છે. Through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune. Caught in the તો આપણે હજીરા પહોંચી ગયા છીએ. હજીરા આપણે જઈ રોરો ફેરીવાળા ટર્મિનલે એટલે પહેલાંથી રિલાયન્સ મુકાક્કાની ફેક્ટરી આવી જાય છે. જોવો તમે એનો ગેટ કેટલો મસ્ત છે. આપણે અંદર જવાની તો કાંઈ આપણને પરમિશન હોય નહીં. અહીંથી ગેટથી તે લઈને હે ને 2-3 કિલોમીટર એની ફેક્ટરીનું જ આવે. જો અંદર બનાવેલું છે બિલ્ડિંગ ને એવું બધું, પણ આપણે બહારથી જ તમને બતાવીએ. અંદર તો કાંઈ જવા ન મળે આપણને. ભવિષ્યમાં ક્યારેક આપણને જવા મળે તો જાવું આપણે, ત્યાં બતાવીશું તમને. પણ આપણે નસીબ એવા ક્યાં કે આપણે ફેક્ટરીની અંદર જઈએ એવા. rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. અમારે મેડમ કંઈક ફુવારા કેવું કંઈક ભાડે એટલે બસ વિડીયો ઉતારવા મળે ફટાફટ. એટલે આપણે તો શું કહેવાય કે લેવું જ પડે. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. તો આપણે હજીરા પહોંચી ગયા રોરો ફેરીમાં બેસવા માટે. અહીંથી 1-2 કિલોમીટર જેવું થાય. 2 કિલોમીટર જેવું તો પાક્કું થાય, કેમ કે 2 કિલોમીટર જેવું. આ છે આપણે રોરો ફેરીની ઓફિસ. અમને હાથમાં બેલ્ટ બાંધી દીધો છે. જઈએ અંદર. ખટારા બધા લાઇનમાં ઊભા છે, કેમ કે વારાફરતી બધાને ચડાવે એટલે લાઇનમાં ઊભા છે. આપણે 2 વ્હીલ ને 4 વ્હીલ ને એવું બધું પહેલાં જ આવવા દઈએ. And their songs entwine with આપણી રોરો ફેરી આવી ગઈ છે. આપણે આમાં બેસીને જવાનું છે અંદર. knotted in time by nature's hand. Each echoing step
આપણે જઈએ છીએ અંદર. હવે રોરો ફેરીની અંદર ગાડી પાર્કિંગ કરી દઈ, 4 વ્હીલને એવું બધું પાર્કિંગ કરાવે છે. પછી ખટારા હંદાની ચેલે હોય નીચે, આ નીચે હોય ને એમાં આ નીચે બધે ખટારા હોય અને ઉપર 4 વ્હીલ ને 2 વ્હીલ ને એવું બધું હોય. અહીંથી નીચેથી આપણે ટર્ન મારીને પાછું ઉપર જવાનું છે. આ નીચેનો માળ એની માથે ઉપરના માળે, બીજા માળે અહીંયા ખટારાને એવું લાઈનમાં ગોઠવી દે છે, 4 વ્હીલ આમ વળવા ગયા છે અને આપણે અહીંયા ટર્ન મારીને આ ઢાળ ચડાવવાનો છે. ઢાળ પરાણે ચડે પહેલામાં રાખીને, નકર તો ગાડી આખી ઉલ્લી જાય ઉપરથી આગળથી. અને આ આવી ગયા આપણે ઉપર એ પાછો ટર્ન મારવાનો છે. ઉપર ટર્ન મારીને હજી એક ઓલી બાજુ પાછળની સાઈડ એને પાર્કિંગ કરવા જવાનું છે. હજી છે ને 4 વ્હીલર ને એવું બધું આવવાનું છે. અત્યારે છે ને લોડિંગ થાય છે. આપણે રોરો ફેરીમાં તો ચડી ગયા છીએ. તો બોટ જાય છે આમ. અહીંયા 4 વ્હીલનું પાર્કિંગ છે. અહીંયા 4 વ્હીલ જાય. અહીંયા આપણે આની અંદર ઉપર ચડાવી દીધી હતી. The forest floor opens up. ફાઇનલી તો આપણે જો અરે મેડમ ચડે છે ઉપર. Yet brimming with sound. જો તમે આ રોરો ફેરી આ ડૂબી ઉભી હોય તો હે ને દરિયામાં પાણી નાખી દે એટલે આમ ખુલી જાય. આ બોટ છે આવી જો. Sing me your tune. ઓલે મેડમ અમારે આમ ફરવા નીકળ્યા છે. ફરવા કે આપણે હાલો આટો મારી લઈએ, પછી હાલતી થાય પછી અમારું નક્કી ન કહેવાય અમે જઈએ કે ન જઈએ. એટલે કરતા અત્યારે માણા ન હોય ને ત્યાં ફરી લઈએ એમ. બરાબર ને? હા હા એમ. પછી ટ્રાફિકમાં શું કહેવાય, કોઈ કામ બેઠું હોય ને કોઈ કામ એટલે આપણું કાંઈ ઠેકાણું હોય નહીં. સીટમાં બેસી જો એક મોટું જબરજસ્ત જાય છે. અમારી પહેલાં ઉપડી ગયો. જો અમારો એક્ટિવ પાછો અને મેડમ બેસી જશે. લાઇટ હોય છે હમણાં. એન્જિન ચાલુ થાય એટલે બોટ ચાલુ થાય એમ. એટલે બંધ કરી દીધું. આપણે જો બેસી જઈએ હવે, કંઈક આરામ કરીએ હવે. કારણ કે જો બધા કોઈ આવ્યું નથી, અમે પહેલાં બેઠેલા જો. તો ફાઇનલી આપણે જો બોટ ચાલવા માંડી છે. કેન્ટીન છે આ કેન્ટીન. ફાઇનલી અમારી બોટ ચાલવા માંડી છે. જો અમે અંદર બેહાડી દીધા, કેમ કે શું કહેવાય કે ધક્કો મારે ને, ધક્કો રોરો ફેરીને એટલે ને કોઈ રોદામાં પડી ન જાય ને નીચે, એટલે એમ જો. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold. તો આપણે નીચે ઉતરી ગયા છીએ રોરો ફેરીમાંથી. અને માણસો ઉતરે છે અહીંયા. નીચે તો ઉતરી ગયા છે પણ હવે નીચે ઉતરવાની ટ્રાફિક છે બહુ. કંડક્ટરે નથી આ દિશા ધાન રાખવા વાળો, તને કઈ ખબર ન પડે.
હા છે હવે ફાઇનલી તો આજનો વિડીયો પૂરો થાય છે કારણ કે રાતના કંઈક 11:30-12 વાગી ગયા છે હવે પગ્યા છે થોડુંક ખાવાનું બાકી છે ખાઈ લઈ ખાવાનો વિડીયો નથી ઉતારવો કારણ કે હાવ થાકી ગયા છે કારણ કે મોડું થઈ ગયું આજે કારણ કે રોરો ફેરી થોડીક મોડી હતી એટલે મોડું થઈ ગયું છે એટલે 12 વાગી ગયા છે અને હવે આપણે હોઈ જાય. ફાઇનલી તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરતા જાજો, સબસ્ક્રાઈબ કરતા નથી તમે સબસ્ક્રાઈબ કરો તો અમે શું છે કે આગળ વધી ગયા. તો મળીએ પછી કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.